નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. આજે એક એવા પ્રદેશ વિશે આપણે ગોષ્ઠી કરવી છે કે જે પ્રદેશ ક્યારેક આપણો હતો, આપણા દેશનો હિસ્સો હતો, પણ પછી એ છૂટો પડી ગયો. 1947માં આપણને આઝાદી મળી એ પહેલાંનું ભારત, એક ભારત, વન ઇન્ડિયા. આ ભારત એક ન રહી શક્યું. 15 ઓગસ્ટ 1947ના દિવસે અંગ્રેજોએ જે રીતે આપણને આઝાદી આપી ને, એ આઝાદી એવી હતી કે જ્યાં આપણે અલગ અલગ ભાગોમાં વહેંચાઈ ગયા, કેટલાય દેશોમાં વહેંચાઈ ગયા. આપણો દેશ ભારત અલગ થયું, પાકિસ્તાન અલગ થયું, દેશી રજવાડા પણ અલગ થયા. માંડ માંડ એ દેશી રજવાડાઓને જોડીને આપણે ભારત સંઘ બનાવ્યો. તોય પહેલાં જેવું ભારત હતું એવું હવે ન રહ્યું. ભારત અને બે બન્યા પાકિસ્તાન. વિચિત્ર લાગે એવી વાત છે કે ભારતના બે બાજુએ પાકિસ્તાન આવેલું છે. પશ્ચિમ તરફ પશ્ચિમ પાકિસ્તાન, વેસ્ટ પાકિસ્તાન, અને પૂર્વ તરફ ઈસ્ટ પાકિસ્તાન, પૂર્વ પાકિસ્તાન. આ રીતે એ ભૂમિભાગ બે ભાગોમાં વહેંચાઈ જાય છે, બે દેશોમાં વહેંચાઈ જાય છે. આમાંના એક ભૂમિભાગ વિશે આજે આપણે વાત કરવાની છે, કારણ કે એ અશાંત છે, ત્યાં આગળ ઘણી તકલીફો છે. ગઈકાલે જ અમદાવાદ સેન્ટર ઉપર, આપણી સંવિધાન કરિયર એકેડેમીના અમદાવાદ સેન્ટર ઉપર વિદ્યાર્થી મિત્રો સાથે ભારતના બંધારણના મૂળભૂત અધિકારોની હું ચર્ચા કરી રહ્યો હતો. અને ચર્ચા કરતાં કરતાં અમારે વાત કરવાની આવી ભારતના બંધારણના અનુચ્છેદ 34 વિશે. અને અનુચ્છેદ 34માં વાત કરાયેલી છે મિલિટરી રૂલ વિશે. મિલિટરી રૂલ એટલે કે લશ્કરી શાસન. જ્યારે કોઈ સિવિલિયન એરિયા ઉપર લશ્કરનું શાસન સ્થાપવામાં આવે તો એને લશ્કરી શાસન કહેવાય. ભારતના બંધારણના અનુચ્છેદ 34માંની વાત કરાયેલી છે કે ભારતના કોઈ ભાગમાં જ્યારે લશ્કરી શાસન લાદવામાં આવ્યું હોય ત્યારે શું થઈ શકે. તો આની ચર્ચા કરતી વખતે મેં વિદ્યાર્થીઓને ખાસ જણાવ્યું કે બંધારણની અંદર લશ્કરી શાસન આવા શબ્દો અહીં આગળ 34મા અનુચ્છેદમાં વપરાયેલા છે. પણ આપણે એટલા નસીબદાર છીએ કે આઝાદીના આટલા વર્ષો વીત્યા પણ હજુ સુધી આપણા દેશના કોઈ જ ભાગમાં લશ્કરી શાસન લાદવાની જરૂર નથી પડી. આ જોગવાઈનો ઉપયોગ કરવાની હજુ સુધી આપણને ફરજ નથી પડી. આપણે એટલા નસીબદાર છીએ. પણ સાથે મેં વિદ્યાર્થીઓને એ પણ જણાવ્યું આપણને આનો કોઈ અનુભવ નથી, પણ આપણા પાડોશીઓ પાસે આનો ખૂબ સારો અનુભવ છે. આપણી પાડોશમાં આવેલા દેશોની અંદર આ પ્રકારની ઘટનાઓ છાશવારે થતી રહે છે. 1971ના વર્ષમાં પાકિસ્તાનમાંથી એક ભાગ છૂટો થઈ જાય છે, પૂર્વનો ભાગ છૂટો થઈ જાય છે, પૂર્વ પાકિસ્તાન છૂટું થઈ જાય છે. એ જ પૂર્વ પાકિસ્તાન કે જેને આપણે આગળ જતાં કહ્યું બાંગ્લાદેશ. અને નોંધવું રહ્યું કે બાંગ્લાદેશને બાંગ્લાદેશ બનવામાં મદદ તો ભારતે જ કરી હતી. ઈસ્ટ પાકિસ્તાન છૂટું પડ્યું, પૂર્વ પાકિસ્તાન છૂટું બન્યું, અને હવે એક સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વમાં આવે છે કે જેને આપણે બાંગ્લાદેશ કહીએ છીએ. આ બાંગ્લાદેશ અત્યારે અશાંત છે, અને એની અશાંતિ એટલી બધી વધી ગઈ છે કે એના પ્રધાનમંત્રીએ ત્યાંથી ભાગવું પડ્યું છે. શેખ હસીનાએ ત્યાંથી ભાગવું પડ્યું છે. ભાગીને એ ભારતની શરણે આવ્યા છે. બાંગ્લાદેશમાં આવી અશાંતિ જો કે પહેલી વખત નથી સર્જાઈ. એનો ઇતિહાસ જ રક્તરંજિત છે. શેખ હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાન એ જ એ વ્યક્તિ કે જેમના કારણે બાંગ્લાદેશ એક દેશ તરીકે અસ્તિત્વમાં આવી શક્યું. એ બાંગ્લાદેશના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા, પણ 1975ના વર્ષમાં એમની હત્યા થઈ જાય છે. એમના મોટાભાગના પરિવારજનો સાથે શેખ મુજીબુર રહેમાનજીની હત્યા થઈ જાય છે. અને પછી ત્યાં આગળ એક લશ્કરી શાસનનો દોર ચાલ્યો છે કે જે વણથંભ્યો રહ્યો છે, અને ફરી એકવાર હવે લશ્કરી શાસન હેઠળ જઈ રહ્યું છે. સવાલ થાય કે હાલના પરિપ્રેક્ષ્યમાં આપણે વિચારવાનું છે કે એવી તે વળી શું સ્થિતિ ત્યાં આગળ સર્જાઈ કે પ્રધાનમંત્રીએ દેશ છોડીને ભાગવું પડ્યું. આજે ત્યાં આગળ રસ્તા ઉપર સેંકડો નહીં હજારો લોકો, કદાચ હજારો પણ નહીં લાખો લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, દેખાવો યોજી રહ્યા છે. આ ફોટોગ્રાફમાં આપણે જે જોઈ રહ્યા છે એ તો બહુ સામાન્ય છે. સ્થિતિ ત્યાં આગળ ઘણી જ ભયાવહ છે. ઇન્ટરનેટ શટડાઉન થઈ ગયું છે એટલે ઘણી બધી વાતો તો આપણા સુધી પહોંચતી પણ નથી. વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, અને એમાં મુખ્યત્વે વિદ્યાર્થી વર્ગ છે કે જે આ પ્રદર્શનોની આગેવાની લઈ રહ્યો છે. તો આપણને સ્વાભાવિક રીતે સવાલ થવાનું ને કે વિદ્યાર્થીઓને વળી એવું તે શું જોઈએ છે કે જેથી તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. માંડીને વાત કરીએ. વાત અહીં આગળ છે આરક્ષણની.
રિઝર્વેશનની. આરક્ષણમાં પણ વિશેષ રૂપથી અહીં આગળ વાત છે કોટા સિસ્ટમની. આરક્ષણ દરેક દેશમાં હોય, કોઈ એવો દેશ નહીં હોય કે જ્યાં આગળ આવી અફર્મેટિવ એક્શન નહીં હોય. આપણને ખોટું કહેવામાં આવે છે કે આરક્ષણ ફક્ત ભારતમાં છે, પણ હા, આરક્ષણની વ્યવસ્થા અલગ અલગ દેશોમાં અલગ અલગ હોય. આપણે ત્યાં જેમ કે કોટા સિસ્ટમ છે, અમેરિકામાં જશો તો એ અલગ રીતે હશે, પણ હશે તો ખરું. આવી જ આરક્ષણની કોટા સિસ્ટમ એ બાંગ્લાદેશમાં પણ છે, અને આ સિસ્ટમ પ્રમાણે બાંગ્લાદેશની અંદર કુલ 56% આરક્ષણ અત્યાર સુધી રાખવામાં આવતું, 56%, અડધા કરતાં વધારે. પ્રશ્ન થાય કે આટલું બધું કેમ, કોના માટે, શાના આધારે? એનો જવાબ છે કે 56%માંથી 10% આરક્ષણ મહિલાઓ માટે છે, બીજું 10% આરક્ષણ ત્યાંના અંડર ડેવલપ્ડ એરિયાઝ માટે છે. મતલબ કે બાંગ્લાદેશના એવા વિસ્તારો કે જેમનો વિકાસ નથી થઈ શક્યો, વિકાસની પ્રક્રિયામાં એ પાછળ રહી ગયા છે, પછાત રહી ગયા છે, એવા વિસ્તારના લોકો માટે બીજું 10% આરક્ષણ છે. બીજું 5% આરક્ષણ ત્યાંના ઇન્ડિજિનસ લોકો માટે છે. ઇન્ડિજિનસ એટલે કે અસલ ત્યાંના લોકો, એમને 5% આરક્ષણ આપવામાં આવે છે. અને બીજું 1% આરક્ષણ એ હેન્ડીકેપ્ડ લોકો માટે છે, એટલે કે અપંગ વ્યક્તિઓ માટે છે. આમ કરીને કુલ 26% આરક્ષણ થયું. આ 26% આરક્ષણની સામે ખાસ વાંધો નથી. મોટાભાગના વિદ્યાર્થીઓ કે એમના નેતાઓને કોઈ વાંધો નથી. જે વાંધો છે આના સિવાયના બાકીના 30% આરક્ષણની સામે છે. કયું 30% આરક્ષણ, કોના માટે 30% આરક્ષણ? તો વાત એવી છે કે 1971ના વર્ષમાં જે બાંગ્લાદેશ લિબરેશન વોર થઈ અને જેના થકી એ લોકોને આઝાદી મળી, આ આઝાદીની લડતમાં ત્યાંના જે લોકોએ ભાગ લીધો હતો, કે જેમને એ લોકો ફ્રીડમ ફાઇટર્સ કહે છે, જેમ આપણે ત્યાં પણ છે સ્વાતંત્ર્ય સેનાની, આવા સ્વાતંત્ર્ય સેનાનીઓને 1972ના વર્ષથી એ લોકોએ આરક્ષણ આપવાની શરૂઆત કરી. અને જરૂરી પણ છે, સ્વાભાવિક છે કે આ લોકોએ પોતાનું તમામ ન્યવછાવર કરી દીધું, બાંગ્લાદેશને આઝાદ કરવા માટે કુરબાનીઓ આપી, બલિદાન આપ્યા. તો હવે દેશ એમના માટે આટલું તો કરી શકે. તો 1972ના વર્ષથી આ ફ્રીડમ ફાઇટર્સ માટે આ લોકોએ આરક્ષણની શરૂઆત કરી. પણ હવે તકલીફ એ થઈ કે ધીરે ધીરે આ આરક્ષણ વધતું ગયું, એનો વિસ્તાર થતો ગયો, અને વિસ્તાર એવો થતો ગયો કે જ્યાં એ ફ્રીડમ ફાઇટર્સ બાદ જે એમના બાળકો હોય, એમના બાળકોને પણ આરક્ષણનો લાભ મળવા માંડ્યો. બાળકો તો ઠીક, આ ફ્રીડમ ફાઇટર્સના જે પૌત્ર કે પૌત્રીઓ હોય એમને પણ આરક્ષણનો લાભ મળવા માંડ્યો. સ્વાભાવિક છે કે એ તો 1971ના વ્યક્તિઓ ને, અત્યારે તો 2024 છે, તો કાં તો એ હયાત જ ના હોય અથવા તો હોય તો એ ખૂબ વૃદ્ધ હોય. આ એમને તો આરક્ષણની શું જરૂર? તો અત્યારે પણ આ આરક્ષણ છે, 30% આરક્ષણ છે, પણ એનો લાભ એ ફ્રીડમ ફાઇટર્સ નથી લઈ રહ્યા, એમના પરિવારજનો લઈ રહ્યા છે. એમની જે પછી આવનારી સંતતિઓ છે એમને આનો લાભ મળતો રહ્યો છે. વિવાદ આનો છે, આનો એટલા માટે કે સૌથી પહેલાં તો આની લીગલ સેન્ક્ટિટી, એની કાયદેસરતાની સામે સવાલ ઊભો થાય કે જ્યારે કાયદાકીય રીતે તમે માત્ર ફ્રીડમ ફાઇટર્સ માટે આરક્ષણ રાખેલું હતું, એ ફ્રીડમ ફાઇટર્સના બાળકોને કેવી રીતે મળે, અને એમના બાળકોને તો કેવી જ રીતે મળે? એની લીગલ સેન્ક્ટિટી ઉપર આ સવાલ ઊભો કરવામાં આવ્યો. બીજું, જો નૈતિકતાના ધોરણે પણ જોઈએ તો સવાલ ઊભો થાય કે ફ્રીડમ ફાઇટર્સ એમણે કંઈક કર્યું છે, એમના માટે આરક્ષણ હોય સમજાય, પણ આ કોઈ સામાજિક અન્યાયનો ભોગ બનેલા લોકો તો છે નહીં કે જેવું ભારતમાં છે, જેવું એસસીઝ, એસટીઝ, ઓબીસીઝ માટે કહી શકાય. તો અહીંયા આગળ સામાજિક ન્યાયનો ખ્યાલ રહેલો છે, ત્યાં તો આવી કોઈ વાત નથી. તો ફ્રીડમ ફાઇટર્સને તમે આરક્ષણ આપો એ સમજાય, એમના બાળકોને કે એમનાય બાળકોને તમારે આરક્ષણ આપવાનો તર્ક શું હોઈ શકે? નૈતિકતાના ધોરણે પણ એની સામે સવાલ ઊભો કરાય. અને કદાચ ને આપવાનું થાય તો આપો, પણ 30% બધું, બાકીના સમુદાયોની સાપેક્ષે આટલું બધું વધુ. અને એમાંય આજે ફ્રીડમ ફાઇટર્સના ફેમિલીઝ ખરા ને, જો તમે એ લોકોની વસ્તી બાંગ્લાદેશની કુલ વસ્તીમાં જોશો તો એ છે માત્ર 0.13%, 0.1%, બસ આટલી જ વસ્તી છે એમની. આટલી વસ્તી છે કે જેને 30% સીટો મળે છે, અને બાકીની વસ્તી કે જે થઈ 99.9%, એમના માટે છે 70%. તો આ તો ખોટું થયું ને. એટલા માટે છેલ્લા કેટલાય વર્ષોથી, દાયકાઓથી બાંગ્લાદેશની અંદર વિદ્યાર્થીઓ દ્વારા મુદ્દો વારંવાર ઉઠાવવામાં આવતો રહ્યો છે કે આ યોગ્ય નથી, આ આરક્ષણ નીકળવું જોઈએ અથવા તો એટલીસ્ટ ઘટવું જોઈએ. પણ સાચું કહું તો આ દિશામાં સરકાર તરફથી કોઈ મજબૂત નક્કર પગલાં લેવામાં આવ્યા નહીં.
કે જેનું જ પરિણામ આજે લોકો ભોગવી રહ્યા છે. વિરોધ પ્રદર્શન બહુ થયું હતું, કદાચ આવું જ થયું હતું 2018ના વર્ષમાં, અને વિદ્યાર્થીઓએ બહુ મોટી ડિમાન્ડ કરી હતી કે તમે આરક્ષણને સાવ કાઢી જ નાખો. સરકાર ઉપર એ વખતે દબાણ એટલું બધું વધી ગયું હતું કે આખરે 2018ના વર્ષમાં શેખ હસીનાની સરકારે 15 વર્ષથી તે ત્યાં આગળ સત્તા ઉપર છે. 15 વર્ષથી. તો શેખ હસીનાની ત્યારે સરકાર હતી. 2018ના વર્ષમાં એમણે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પબ્લિશ કર્યો અને એ આદેશ દ્વારા એમણે કોટા સિસ્ટમને સંપૂર્ણપણે કાઢી નાખી. મતલબ કે 30% નહીં, 56% આરક્ષણ એમણે કાઢી નાખ્યું. તો આ રીતે કોટા સિસ્ટમ તો પૂરી થઈ ગઈ, આરક્ષણ સમાપ્ત થઈ ગયું. પણ પછી બનવું એ કે સરકારના એક્ઝિક્યુટિવ ઓર્ડરને ચેલેન્જ કરવામાં આવ્યો ત્યાં આગળ કોર્ટમાં, અદાલતની અંદર એની કાયદેસરતા પડકારવામાં આવી. અને જોવાની વાત એ છે કે અહીં આગળ કોર્ટ એ આદેશને યોગ્ય નથી માનતી. એ યોગ્ય નથી માનતી એનો અર્થ એ થયો કે કોટા સિસ્ટમ પાછી આવશે. આ આદેશ જુલાઈ મહિનામાં હમણાં જ આવેલો હતો. એનો અર્થ વિદ્યાર્થીઓની અંદર દહેશત બેઠી કે જો કોર્ટ આ આદેશને યોગ્ય નથી માનતી તો હવે તો કોટા સિસ્ટમ પાછી આવશે. અને એટલા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કોટા સિસ્ટમને ખતમ કરવા માટે. જો કે સાથે એ વાત પણ નોંધવી રહી કે શેખ હસીનાની સરકારે આ આદેશની સામે અપીલ કરી અને અપીલ જ્યારે સુપ્રીમ કોર્ટમાં ગઈ, સુપ્રીમ કોર્ટે હમણાં જ જે એક ચુકાદો આપ્યો, એ ચુકાદાની અંદર 56%નું આરક્ષણ હતું એને ઘટાડીને કરી નાખ્યું છે 7%. પણ એ પછીની વાત છે. શેખ હસીનાની સરકાર લોકોનો વિશ્વાસ એની પહેલા ગુમાવી ચૂકી હતી. એવું નથી કે આ પ્રદર્શનકારીઓ એકદમથી પ્રદર્શન કરવા આવી ગયા હતા. જ્યારે પહેલો ચુકાદો આવ્યો કોર્ટનો ત્યારે એમણે શેખ હસીનાની સરકારને વિનવણી કરી હતી કે તમે જેમ અગાઉ એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા કોટા સિસ્ટમ ખત્મ કરી હતી એવી જ રીતે ફરી એકવાર પ્રયત્ન કરીને કોટા સિસ્ટમને તમે કાઢી શકો છો. પણ સરકારે અપીલનો રસ્તો પસંદ કરેલો હતો એટલે એમણે કોઈ આદેશ પ્રસિદ્ધ કર્યો નહીં. છોકરાઓનું માનવું એ હતું, વિદ્યાર્થીઓનું માનવું એ હતું કે સરકાર કંઈક કરી શકે એમ હતી, પણ એણે કરી નહીં કારણ કે એની મેલી મુરાદ છે અને ચાહે છે કે કોટા સિસ્ટમ પાછી આવે. અને આવું માનવાને કારણ પણ છે. જે પ્રકારના સમાચાર આપણને ત્યાંથી મળતા રહે છે, એટલે કે મીડિયા હાઉસીસ દ્વારા આપણને બતાવવામાં આવે છે એ મુતાબિક બાંગ્લાદેશની સ્થિતિ એ છે કે જ્યાં આગળ સરકારનો અંકુશ અલગ અલગ સંસ્થાઓ ઉપર ખૂબ વધી ગયો છે. જેમ કે આ જે 30% આરક્ષણનો લાભ મળી રહ્યો છે એ કોને મળી રહ્યો છે? શેખ હસીનાની પાર્ટી છે, એમના રાજનૈતિક પક્ષનું નામ છે અવામી લીગ, જે એમના પપ્પાએ શરૂ કરેલી હતી. તો સ્વાભાવિક છે અવામી લીગ વિશે ત્યાંના લોકો માને છે કે એમણે બાંગ્લાદેશને આઝાદી અપાવી છે. જેમ કે ભારતમાં એવું માનવામાં આવે છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આઝાદી અપાવી છે, તેમ ત્યાં આગળ માનવામાં આવે છે કે અવામી લીગ દ્વારા આઝાદી આપવામાં આવી છે. તો સ્વાભાવિક છે કે અવામી લીગના જે લોકો હશે, એમની સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ હશે, એમને ફ્રીડમ ફાઇટર માનવામાં આવતા હશે. ફ્રીડમ ફાઇટર કેવી રીતે નક્કી કરવા? સ્વાતંત્ર્ય સેનાની કોણ હતું એ કેવી રીતે નક્કી કરવું? તે તો સરકાર જ નક્કી કરશે ને. તો સ્વાભાવિક છે કે આ નક્કી કરતી વખતે અવામી લીગના જે વ્યક્તિઓ હોય, એની સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ હોય, એમને જ પ્રાધાન્ય મળે. એટલે લોકોનો રોષ આ બાબતે છે કે તમે આ 30% આરક્ષણનો લાભ તો વાસ્તવમાં તમારી જ પાર્ટીના લોકોને આપી રહ્યા છો અને આમ કરીને શિક્ષણમાં, બ્યુરોક્રેસીની અંદર તમારા જ માણસોને ઘુસાડી રહ્યા છો. આવો આક્ષેપ એમના ઉપર લાગતો રહ્યો છે. થોડાક વખત પહેલા ત્યાં આગળ ઇલેક્શન્સ થયા હતા, ચૂંટણીઓ થઈ હતી. એ ચૂંટણીઓના સંદર્ભે પણ એ આક્ષેપો થતા રહ્યા છે કે તમે એક પ્રકારે ડિક્ટેટોરિયલ વલણ અપનાવ્યું છે કે જ્યાં આગળ વિરોધ પક્ષો કે જે ચૂંટણીમાં ભાગ લેવા પણ તૈયાર નહોતા, એમને બિલકુલ બાજુ પર મૂકીને તમે ચૂંટણીઓ કરાવડાવી રહ્યા છો. મતલબ કે નામ માત્રની ચૂંટણી હતી, વાસ્તવમાં એ લોકતાંત્રિક ઢબે નહોતી થઈ. આવા આક્ષેપો શેખ હસીનાની સરકાર ઉપર થતા જ રહ્યા હતા. આ બધા છતાં પણ કદાચ શેખ હસીનાની સરકારે એના પરથી શીખ ન લીધી અથવા તો એ લોકો સ્થિતિને પારખી ન શક્યા. રાજનૈતિક સ્તરે આ વિરોધ કેટલો મજબૂત બની રહ્યો છે કદાચ એ લોકો એને સમજી ન શક્યા કે જેનું જ પરિણામ એ આવ્યું કે આ વિરોધ વધતો ગયો. વિરોધ વધતો ગયો તો કદાચ એને અટકાવવા માટેનો એક રસ્તો એવો પણ હોઈ શકત કે યુ એન્ગેજ ધેમ વિથ યોર સેલ્ફ થ્રુ ડાયલોગ્સ. તમે સંવાદ કરો, સંવાદ દ્વારા તમારી સાથે એમને એન્ગેજ કરો અને કોઈક હલ એનું શોધો. પણ બનવું એવું કે સરકાર દ્વારા અહીંયા આગળ બળનો પ્રયોગ કરવામાં આવ્યો, ફોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો. આંકડાઓ જે પ્રકારના આપણી સમક્ષ આવ્યા છે કે 200થી પણ વધારે વ્યક્તિઓના જાન ગયા છે. અને આ તો જેમ મેં કહ્યું કે આ એક ઓફિશિયલ એસ્ટિમેટ છે,
લોકો કહે છે કે અનઓફિશિયલ એસ્ટિમેટ તો 1000 કરતાં પણ વધારે છે, મતલબ કે 1000 કરતાં વધારે લોકોના મોત થયા છે અને એમાં ઘણા બધા બાળકો મૃત્યુ પામ્યા છે. સરકારે બળ પ્રયોગ શા માટે કરવો જોઈએ? પોતાના જ લોકોની વિરુદ્ધ આટલી ખરાબ રીતે હજારો લોકો ઘવાયા છે આની અંદર. આ કોઈ સામાન્ય ઘટના નથી. તો એટલે જ જે નિષ્ણાતો છે માને છે કે જો અહીંયા આગળ સરકારે કદાચ ને બળ પ્રયોગ ન કર્યો હોત તો પરિસ્થિતિ આટલી વણસી ન જાય. અને એમાંય કોઈ એક ઇન્ટરવ્યૂમાં શેખ હસીનાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે આ આરક્ષણનો લાભ જો અમે અમારા સ્વાતંત્ર્ય સેનાનીઓને ન આપીએ તો કોને આપીએ? એમના બાળકોને ન આપીએ તો કોને આપીએ? રઝાકારના બાળકોને આપીએ. આવા શબ્દો વાપર્યા. હવે રઝાકાર એટલે કોણ? તો ઇતિહાસ એવું કહે છે કે 1971ના વર્ષમાં જ્યારે બાંગ્લાદેશને મુક્ત કરાવવા માટેનું આંદોલન ચાલી રહ્યું હતું ને, મુક્તિ બાહિની બનાવી હતી શેખ મુજીબુર રહેમાને, કે જેમાં એ લોકો આઝાદી માટે લડી રહ્યા હતા. પણ સામે એક ગ્રુપ એવું હતું કે જે વેસ્ટ પાકિસ્તાન, પશ્ચિમ પાકિસ્તાનની મદદ કરી રહ્યું હતું. આ જે લોકો હતા એમને કહેવાય રઝાકાર. જીત્યા કોણ? મુક્તિ બાહિનીવાળા, શેખ મુજીબુર રહેમાનવાળા. અને એમણે બાંગ્લાદેશની બાગડોર પોતાના હાથમાં લીધી. તો સ્વાભાવિક છે કે જે રઝાકાર લોકો હતા એમને રાષ્ટ્ર વિરોધી માનવામાં આવશે, એમને એન્ટી નેશનલ માનવામાં આવશે. તો આ સ્થિતિમાં જ્યારે શેખ હસીના એવું નિવેદન આપે કે શું આપણે રઝાકારના બાળકોને આરક્ષણ આપવાનું છે, તો સ્વાભાવિક છે કે આ જે વિરોધ પ્રદર્શન કરનારા છોકરાઓ હોય, એ જે વિદ્યાર્થીઓ હોય, તમે રઝાકાર એમને કહ્યા, આવું કઈ રીતે કહી શકો? કોઈને કોઈના ઉપર આવું લેબલ ચિપકાવવાનો અધિકાર ના હોય કે એ રાષ્ટ્ર વિરોધી છે, રાષ્ટ્રદ્રોહી છે, બરાબર? આવું એ જ કરતા હોય કે જે પોતાની મેલી મુરાદને સંતોષવા માંગતા હોય, બરાબર? કે જેમની પાસે દલીલ ના હોય, જે તર્કથી લડી ન શકતા હોય, શાંત રહીને, સ્વસ્થ રહીને યોગ્ય દલીલ, તર્કબદ્ધ દલીલ ન મૂકી શકતા હોય, એ જ કહી દે કે એન્ટી નેશનલ. આ સ્થિતિ સર્જાઈ. અને એટલે જ હવે વિરોધ પ્રદર્શન એ મુકામ પર પહોંચી ગયું છે કે શેખ હસીનાના ઘરમાં એ લોકો ઘૂસી ગયા છે. તમે વિડીયોઝ પણ જોયા હશે કે એમનું જે જમવાનું ને વગેરે હતું એ લોકો ખાવા માંડ્યા. એમની જે પથારી હતી એના ઉપર સૂઈ ગયા ઘણા બધા લોકો. ટીવી લઈ ગયા ત્યાંથી, ફ્રિજમાંથી વસ્તુઓ ખેંચવા માંડ્યા, મતલબ બધું તહેસ નહેસ કરી નાખ્યું. ત્યાં સુધી કે શેખ મુજીબુર રહેમાનની જે મોટી પ્રતિમા છે એને પણ એ લોકોએ નુકસાન પહોંચાડ્યું. કહેવાય છે કે શેખ હસીનાને ત્યાંની આર્મીએ ફાઇનલ કોલ આપ્યો હતો કે 45 મિનિટનો સમય છે, આટલા સમયમાં તમે દેશ છોડીને ચાલ્યા જાઓ, નહીં તો તમારા જીવને જોખમ છે, અમે એમાં કંઈ નહીં કરી શકીએ. અને એટલે જ તાત્કાલિક શેખ હસીના ત્યાંથી નીકળે છે અને ભારત પહોંચે છે. ઓકે, હવે આ ઘટનાક્રમમાં આપણે શું સમજવાનું છે? પહેલાં તો એક વાત જોડી દઉં કે આ બધું થયા પછી આજે જે પ્રોટેસ્ટર્સ, વિરોધ પ્રદર્શનકારીઓ દ્વારા જે ડિમાન્ડ મૂકવામાં આવી છે એ આ છે. પહેલાં તો આર્મીએ ચાર્જ સંભાળી લીધો છે, બરાબર છે? આર્મીએ ચાર્જ સંભાળ્યા બાદ સૌથી પહેલી વાત એ કહી હતી કે અમે ઇન્ટરિમ ગવર્મેન્ટ બનાવડાવવાનો પ્રયત્ન કરીશું, વચગાળાની સરકાર. હવે પ્રદર્શનકારીઓની માંગ એ છે કે મોહમ્મદ યુનુસને ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર બનાવવામાં આવે. મોહમ્મદ યુનુસ બહુ મોટું નામ છે. એક સોશિયલ એન્ટરપ્રેન્યોર તરીકે, એક અર્થશાસ્ત્રી તરીકે ખૂબ મોટી નામના ધરાવે છે. અને આ જે વ્યક્તિ કે જેમણે ગ્રામીણ બેંકનો કોન્સેપ્ટ શરૂ કર્યો હતો, ગ્રામીણ બેંક કે જેના દ્વારા એવા એન્ટરપ્રેન્યોર્સ કે જે ટ્રેડિશનલ બેંક ચેનલ્સ દ્વારા લોન મેળવવા માટે સક્ષમ નથી, એમના સુધી લોન પહોંચાડી શકાય. માઇક્રો ફિનાન્સ, માઇક્રો ક્રેડિટનો કોન્સેપ્ટ અહીંયા આગળ રહેલો છે. તો એ ગ્રામીણ બેંકની શરૂઆત કરાવનારા વ્યક્તિ એટલે મોહમ્મદ યુનુસ. અને એમના યોગદાન બદલ એમને અને ગ્રામીણ બેંક બંનેને નોબેલ પ્રાઇઝ પણ એનાયત કરાયેલું છે. આ પુરસ્કાર પણ એમને જીતેલો છે. તો એમની એક ખૂબ સારી છબી છે. જો કે સાથે મારે નોંધવું રહ્યું કે શેખ હસીનાની સરકાર એ મોહમ્મદ યુનુસને યોગ્ય વ્યક્તિ નહોતી માનતી. એમનું માનવું હતું કે તો વાસ્તવમાં લોકોને છેતરે છે, લોકોને લૂંટે છે, બરાબર? તો એ એક રીતે એમના વિરોધી હતા. હવે જ્યારે શેખ હસીના નથી રહ્યા તો જે પ્રોટેસ્ટર્સ છે એમની ડિમાન્ડ એ આવી છે કે મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશના ઇન્ટરિમ ગવર્મેન્ટના હાલ પૂરતા પ્રાઇમ મિનિસ્ટર બનાવવામાં આવે. આગળનું જોયું જશે. હજુ એ નક્કી થયું નથી, થતા થશે. પણ સવાલ એ છે કે આ ઘટનાક્રમમાં આપણે શું સમજવાનું છે? મેં જોયું કે એક ટ્રેન્ડ થઈ ગયો છે કે શેખ હસીના શી ઇઝ અ ડિક્ટેટર, એક સરમુખ હત્યાર છે, એક આબખુદ શાહ છે. અને એ બહુ કડક વલણ અપનાવીને જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એમનો સફાયો કરી રહ્યા છે, વગેરે વગેરે. હું નથી જાણતો કે આમાં સાચું શું હશે, પણ હું કહેવા એ માંગીશ કે ઉતાવળિયા એવા કોઈક ચુકાદા ઉપર આપણે ન પહોંચાય. એમનું ઇન્ટરનલ પોલિટિક્સ આપણે કેટલું જાણીએ. એટલે તો મેં શરૂઆતથી જ કહ્યું કે મીડિયા હાઉસીસ દ્વારા આપણને જે બતાવવામાં આવે છે આપણે એટલું જ કન્ઝ્યુમ કરીએ છીએ, આપણે એટલું જ કન્ઝ્યુમ કરીએ છીએ અને એના આધારે કંઈ પણ માની લઈએ છીએ. હા, યુટ્યુબ પર વ્યૂઝ મેળવવા માટે લોકો આ પ્રકારના પેંતરા અપનાવતા હોય છે, એમને મુબારક.
પણ સીધું જ આપણું આવું વલણ આવે એ હું માનીશ કે એટલું યોગ્ય નથી. તટસ્થ રહીને આપણે વિચારવું રહ્યું. કારણ શેખ હસીના એ વ્યક્તિ છે કે જેમના વિશે માનવામાં આવે છે કે શી ઇઝ અ ફ્રેન્ડ ઓફ ઇન્ડિયા. એમના કામકાજને તમે જોશો તો એમનું વલણ ભારત તરફી જણાય છે, અને એટલે જ તો એ જ્યારે બાંગ્લાદેશથી નીકળે છે તો સીધા ભારત આવે છે. તો આ સ્થિતિની અંદર આપણે સીધા જ શેખ હસીના વિશે એક મત બાંધીને જ ચાલીએ તો હું માનીશ કે ઉતાવળિયું પગલું ગણાશે. ઉપરાંતને આપણે એ પણ જોવું રહ્યું કે બાંગ્લાદેશની આ જે સ્થિતિ છે એમાં સ્ટેક હોલ્ડર્સ કોણ કોણ છે, એમાં બીજા કોનો રસ રહેલો છે બાંગ્લાદેશો સિવાય. તો એમાં પાકિસ્તાનનો રસ રહેલો છે, એની અંદર ચાઇનાનો પણ રસ રહેલો છે, એની અંદર અમેરિકાનો પણ રસ રહેલો છે. હવે આ સ્થિતિ એવી નિપજી છે કે જ્યાં આગળ પાકિસ્તાન કહે છે કે કદાચ હવે બાંગ્લાદેશ સાથેના અમારા સંબંધો સુધરશે. મતલબ કે બાંગ્લાદેશની અંદર હવે જે નવી સરકાર રચાશે એ પ્રત્યે પાકિસ્તાન એ આશાવાદી છે. તો જો એ આશાવાદી હોય તો એ આપણા માટે એક પ્રકારે વોર્નિંગ કહેવાય કે આપણે વિચારવું જોઈએ કે બાંગ્લાદેશમાં હવે શું થશે. આપણે તો 4096 કિલોમીટરની બોર્ડર શેર કરીએ છીએ બાંગ્લાદેશ સાથે. તો આ સ્થિતિમાં બાંગ્લાદેશમાં કંઈ પણ થાય એના ઉપર આપણી નજર હોવી જ જોઈએ. ચાઇનીઝ ઇન્ટરેસ્ટ પણ આમાં છે. યુએસએ ખુદ આર્મીને શાબાશી આપી કે તમે સમય રહેતા પરિસ્થિતિ સંભાળી લીધી એ સારું છે. યુએસએનો પણ ત્યાં આગળ મિલિટરી બેઝ બનાવવાનો પ્લાન હતો. તો આ સ્થિતિની અંદર જ્યાં સુધી આ બધી બાબતો સ્પષ્ટ નથી થતી ત્યાં સુધી બાંગ્લાદેશ વિશે કોઈ એક મત બાંધી લેવો એ ખોટું ગણાશે. અને એમાં હું સાથે કહીશ, શેખ હસીનાના સન એમણે વચ્ચે એક જે નિવેદન આપ્યું એ પણ વિચારવા લાયક છે. એમણે કહ્યું કે બાંગ્લાદેશ એ બીજું પાકિસ્તાન બનવા જઈ રહ્યું છે, કારણ કે ત્યાં આગળ યુથનું રેડિકલાઇઝેશન થઈ રહ્યું છે. રેડિકલાઇઝેશન એટલે કે જ્યાં આગળ યુવાનોની અંદર કટ્ટરતા, એમને કટ્ટરતામાં હોમી દેવામાં આવે, એમને કટ્ટર બનાવવામાં આવે ધર્મના આધારે કે બીજા કોઈકના આધાર પર. તો એ કહે છે કે ત્યાં આગળ રેડિકલાઇઝેશન થઈ રહ્યું છે, અને એ રેડિકલાઇઝેશન કરાવડાવવામાં પાકિસ્તાનનો હાથ છે, અમેરિકાનો પણ હાથ છે, કારણ કે આ એમના ફાયદામાં છે. શેખ હસીનાને એ લોકો પસંદ નથી કરતા. તો આ સ્થિતિમાં ત્યાં આગળ જેટલું રેડિકલાઇઝેશન થાય એ પાકિસ્તાન જેવું બની જાય એમાં રસ બીજા ઘણા બધાનો છે. તો જો આવું ત્યાં આગળ થાય તો એ સ્થિતિ ભારત માટે પણ યોગ્ય ન જ કહેવાય ને. તો એટલા માટે મેં કહ્યું કે શેખ હસીના ખોટા હોઈ શકે, આપણે કેટલુંક જાણીએ, પણ અહીં આગળ માત્ર એક જ એંગલ વિચારીને એમને ડિક્ટેટર કહીને આપણે આખી વાતને એ જ બિંદુથી મૂલવવા જઈએ તો હું માનીશ કે એ ખોટું ગણાશે, ઉતાવળિયું ગણાશે. આપણે આ પક્ષ પણ જોવો રહ્યો. ઇન્ટરનેશનલ પોલિટિક્સમાં જ્યારે રિજનલ પોલિટિક્સની આ રીતની વાત આવતી હોય ત્યારે ભારતે પોતાના હિતને પ્રાધાન્ય આપવું જ રહ્યું, અને એ પ્રાધાન્ય આપતી વખતે વલણ સીધું આવું ન રખાય કે એ ડિક્ટેટર છે એટલે એનો સાથ અમે ના આપીએ, અથવા તો સાથ આપીએ તો પૂરેપૂરો આપી દઈએ. એમાં એક મધ્યમ માર્ગ, બુદ્ધનો મધ્યમ માર્ગ દરેક જગ્યાએ જોઈએ. દેટ્સ ઇટ. છેલ્લી વાત, ભારત માટે સૌથી અગત્યની વાત. જેમ મેં કહ્યું કે 1947 પહેલા બધો ભાગ એક હતો, એક દેશ હતો, અને એમાંથી સમય જતા 3 દેશો બન્યા. પણ આ 3માંથી એકમાત્ર આપણો દેશ છે કે જે આ રીતે ટકી રહ્યો, એક રાષ્ટ્ર તરીકે ટકી રહ્યો. એકમાત્ર આપણો દેશ છે કે જે આગળ વધ્યો, જેણે પ્રગતિ સાધી, જેણે આધુનિકતાને સ્વીકારી. આવું તમને પાકિસ્તાનમાં નહીં જોવા મળે, બાંગ્લાદેશમાં નહીં જોવા મળે. બાંગ્લાદેશની વાતો તો પહેલાં બહુ મોટી આવતી હતી ને, થોડાક મહિનાઓ પહેલાં સુધી જ, કે આર્થિક રીતે આટલો સદ્ધર થઈ ગયો છે, આટલો આગળ વધી રહ્યો છે. શું થયું એનું? ભારત એક માત્ર દેશ છે કે જેણે સાતત્ય સાથે પ્રગતિ સાધી છે, આધુનિકતાને સ્વીકારી છે. અને બધું આપણે કરી શકીએ એનું એકમાત્ર કારણ, વી હેવ રિમેન્ડ સેક્યુલર. આપણે પંથ નિરપેક્ષ રહ્યા છીએ, આપણે બિનસાંપ્રદાયિક રહ્યા છીએ, કે જ્યાં આગળ આપણે ધર્મના નામ પર કટ્ટર નથી થયા. ભારતની ભૂમિની ખાસિયત જ એ છે કે એના ડીએનએમાં છે ટોલરન્સ, સહિષ્ણુતા. એ તમામ વિચારોને મૂકવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં માને છે. અલગ અલગ અભિપ્રાયોને એક જગ્યાએ રાખવા દેવામાં એ માને છે. આપણે એક પ્લ્યુરલ સોસાયટી છીએ, બહુલવાદમાં આપણે માનીએ છીએ. તો આ સ્થિતિમાં ભારતની એક પરંપરા રહી છે જેને આપણે જાળવી રાખી છે, અને આઝાદી બાદ પણ આપણે સેક્યુલર સ્ટેટ બન્યા છીએ. જે પાકિસ્તાન ન બન્યું, જે ન બાંગ્લાદેશ બન્યું, એ બંને થિયોક્રેટિક સ્ટેટ્સ બન્યા. થિયોક્રેટિક સ્ટેટ્સ એટલે કે જેમણે કોઈ એક ધર્મને રાજ્ય ધર્મ તરીકે સ્વીકાર્યો હોય. ત્યાં આગળ ઇસ્લામને સ્વીકારવામાં આવ્યો, ભારતની અંદર કોઈને ન સ્વીકારવામાં આવ્યો.
આ આપણી સેક્યુલરિઝમ છે કે જેના લીધે આપણે ટકી શક્યા છીએ. આપણી પ્લ્યુરલિઝમ છે, આપણું ટોલરન્સ છે કે જેણે આપણું અસ્તિત્વ હજુ સુધી ટકાવી રાખ્યું છે. અને બધું જ થઈ શક્યું ભારતના બંધારણ થકી. ભારતનું બંધારણ ન હોત તો આવું ન હોત. એટલે જ મેં ગઈકાલે સોશિયલ મીડિયાની એક પોસ્ટમાં કહ્યું હતું કે આર ફોરફાધર્સ હેવ ગિવન અસ અ સોલિડ ડેમોક્રેટિક કોન્સ્ટિટ્યુશન. એક ખૂબ જ મજબૂત એવું લોકતાંત્રિક બંધારણ આપણે વડવાઓ આપણને આપીને ગયા છીએ. આ બંધારણની કદર કરીએ. મેં એમાં સાથે એ પણ કહ્યું હતું કે દરેક દેશમાં જયચંદ તો રહેવાના જ, જયચંદ તો રહેવાના જ કે જે દગો કરશે. અને આ દગાખોરોને અત્યારે જોશો કે એ લોકો બંધારણને વખોડતા હશે, બંધારણની ટીકા કરતા હશે, જાણ્યા સમજ્યા વગર, ખબર કાંઈ જ નહીં હોય તો એ બંધારણ વિશે ઘસાતું બોલતા હશે. તો જયચંદ તો રહેવાના જ, એ રહેવાના જ, એ રહેવાના જ એમ માનીને આપણે આગળ વધવાનું છે. આપણે એમનો સફાયો નહીં કરી શકીએ અને કરવામાં ખોટી ઉર્જા પણ ન વેડફીએ. આપણો પ્રયત્ન એ રાખીએ કે જ્યાં આગળ બંધારણના મૂલ્યોનું આપણે જતન કરીએ, એને પ્રસરાવતા રહીએ, બંધારણવાદને પ્રસરાવતા રહીએ. આમ કરતા રહીશું તો ભારતનું બંધારણ જે મહાન ઉદ્દેશ્યો સાથે ઘડવામાં આવ્યું છે ને એને આપણે ચરિતાર્થ કરી શકીશું. અને જો એને ચરિતાર્થ કરી શક્યા તો એને એક બાંહેધરી માનજો મારી, પાકિસ્તાન કે બાંગ્લાદેશ જેવી સ્થિતિ ભારતમાં ક્યારેય નહીં આવે. આપણે પાકિસ્તાન નથી, આપણે બાંગ્લાદેશ નથી, આપણે ભારત છીએ. અને ભારત તરીકેનું આપણું અસ્તિત્વ ભારતના બંધારણ થકી છે. આ બંધારણને જો આપણે જાળવી રાખ્યું તો આપણું અસ્તિત્વ આ રીતે ટકી રહેશે. પાકિસ્તાન કે બાંગ્લાદેશ કે બીજા કોઈ પણ દેશ જેવા ખરાબ હાલ આપણા નહીં થાય. બસ એ જ. તો બાંગ્લાદેશ વિશે આ ગોષ્ઠી કરવી હતી, કરી. હજુ એના વિશે અપડેટ્સ આવતા રહેશે તો અલગ અલગ ગોષ્ઠીમાં એની વાતો કરતો રહીશ. આ સાથે આ ગોષ્ઠીને અહીં આગળ પૂર્ણ કરું છું. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, નવા મુદ્દા સાથે, રસપ્રદ ચર્ચાઓ સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.